દાખલો આપું છું કે ખેડૂત સાચું પકડી ના લેતા. દાખલા તરીકે મલબારી લીમડામાં 70 રૂપિયા બંધ બેસે છે એક ઝાડ દીઠ, જ્યારે પરિપક્વ થાય ત્યારે કાર્બન ક્રેડિટ. તો 70માંથી એને 19 તો ચૂકવી દીધા, બાકી રહ્યા 51 રૂપિયા. તો 51 રૂપિયા પણ એના ખાતામાં આવી જશે. હવે આ પણ પૂરું નથી થતું. 4 વર્ષે એને 70 રૂપિયા મળ્યા, ટુકડે ટુકડે 19 અને પાછા સામટા 51. હવે એને ઝાડ કાપી નાખ્યું, ફરી ખેતરમાં ફૂટવાનું છે, તો ફરી એને ફોર્મ નથી ભરવાનું, ફરી કશું જ નથી કરવાનું. અમારું જ્યારે આ કાર્બન ક્રેડિટમાં જોડશું ને ત્યારે અમારી આખી ટીમ છે, આવી અમારી 30 થી 35 માણસોની ટીમ છે. ખેડૂતના ખેતરમાં જશે, એનું 7/12નું નકલ લેશે, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ બધું લઈ અને એનું વિગત ફોર્મ ભરશે. ભર્યા પછી એનું લોકેશન લેશે, એની સંમતિ પત્રક ભરશે અને ફોર્મ ભરાઈ ગયું પછી એનું રજીસ્ટ્રેશન અમારે ત્યાં થઈ જાય. હવે 4 વર્ષે એનો હપ્તો મળી ગયો, ફરી ઝાડ ફૂટે છે ને ત્યારે એને ફરી ફોર્મ નથી ભરવાનું. બીજા 4 વર્ષ થશે ને તો જેટલો ગ્રોથ થયો હશે, વિકાસ, એના આધારે ફરી પાછું એને પૈસા 4 વર્ષે મળશે. આપને નવાઈ લાગશે ખેડૂત મિત્રો, આપને પણ આનંદ થશે. આવનારા 40 વર્ષ સુધી જો તમે અમારી સાથે જોડાયા હશો ભૂજલ વિકાસ મંડળ સાથે, તો 40 વર્ષ સુધી કાર્બનનો લાભ મળવાનો છે. 40 વર્ષ સુધી? હા જી બોલો.